ભૂગર્ભ ગટર યોજનાના પમ્પિંગ સ્ટેશનમાં કામ કરતા યુવાનોમાં એકનું મોત, અન્ય સારવાર હેઠળ. મુસ્કાનનગરમાં આવેલ ખારસરા ગ્રાઉન્ડ પાસે સુધરાઈ દ્વારા ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તેમાં કાદવ કીચડ થઈ જવાને કારણે લાઇન ચોકઅપ થઈ ગઈ હતી. આ પમ્પિંગ સ્ટેશનમાં સફાઈ માટે સુધરાઈના કોન્ટ્રાક્ટરના એક કામદાર ઉતર્યા હતા. અંદર ઉતર્યા બાદ તે ગુંગળાઈ જવાથી લથડાયો હતો, જેને બચાવવા અન્ય કામદારો ઉતર્યા હતા, જેમાં તમામને ગુંગળામણ થઈ હતી. પ્રથમ ઉતરેલા કર્મચારી બેહોશ થઈ જતા તેને બચાવવા એક પછી એક કુલ 6 જણ પમ્પિંગ સ્ટેશનમાં ઉતર્યા હતા. અંદર ઉતર્યા બાદ તમામ ફસાઈ જતા બૂમાબૂમ કરી હતી. ત્યારે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા છોકરાઓએ આસપાસના સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા. દરમિયાન આ વિસ્તારના નગરસેવક કાસમ સમા, સુલેમાન હિંગોરજા તેમજ મુસ્તાક હિંગોરજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ કલાકો સુધી કોઈ ઘટના સ્થળે પહોંચ્યું ન હતું અને અંતે પમ્પિંગ સ્ટેશનમાં ફસાયેલા લોકોમાંથી એક કામદારનું મોત નીપજ્યું હતું. ઘટનામાં અશોક લક્ષ્મણ જોગીએ ગુંગળાઈ જવાથી દમ તોડ્યો હતો, જ્યારે બશીર હારૂન, રવજી દામજી જોગી, અરવિંદ વેલજી જોગી અને રાજેશ રમજુ કોહલીને ગુંગળાઈ જવાથી અસર થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. કાસમ મોહમ્મદ સમા મારું નામ છે. આ વિસ્તારનો નગરસેવક છું. આ બેદરકારી વાળું પગલું હતું કે આવી રીતે ઉતરાયની ગટર લાઇનમાં. બીજી બાજુ કે ઉપર કોઈ પણ જવાબદાર અધિકારી ઉપર હોવું જોઈએ એ પણ ન હતું. અને આ વિસ્તારના લોકોએ જ્યારે આ રાડોરાડ કરી છોકરા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા હતા, એ લોકોએ આ રોડ ઉપરથી જતા છોકરાઓને બોલાવી અને આ લોકોને બચાવવા માટેના પ્રયત્નો કરી અને કાઢીને હોસ્પિટલ મોકલ્યા છે. અને ત્યાંથી એવા સમાચાર આવ્યા છે કદાચ એક કોપ પણ થઈ ગયું છે. અને આ પમ્પિંગ સ્ટેશન ખરેખર ક્રિકેટના રમતગમતના મેદાનમાં છે. પાણી પુરવઠાની આ ગટર યોજના છે, 42 કરોડની ભુજ શહેરમાં નાખવામાં આવી છે. એનો એક પમ્પિંગ સ્ટેશન અહીંયા છે, એક આશાપુરા નગરીમાં છે. તો ખરેખર આ ગ્રાઉન્ડમાં રમતગમતનો ગ્રાઉન્ડ છે. એમાં વોર્ડ નંબર 1, 2, 3ના છોકરાઓ રમતગમત માટે આવે છે. અને તેમાં આવો પમ્પિંગ સ્ટેશન અને ભયંકર એક તો દુર્ગંધ તમે પણ જોઈ શકો છો કેટલી આવે છે. અને તેની અંદર આવી ગેસ ગળતર થાય અને આવા બનાવો બને, ખરેખર એના માટે ઉપલા અધિકારીઓને હાજર રહીને આ કામગીરી કરાવવી જોઈએ. આમાં બે વસ્તુ છે કે ખાનગી કોન્ટ્રાક્ટરે જે O&Mના ધોરણે ઓપરેશન અને મેન્ટેનન્સ જાળવણીને નિભાવણી, એ જ્યારે આ કામગીરી સંભાળવા માટે એણે જે માણસો રોકેલા હોય છે, એ માણસોએ જે કામગીરી કરવા માટે કયા પ્રકારનો ફોલ્ટ હતો અને કઈ રીતે એને ડેમેજ પમ્પિંગ સ્ટેશનમાં ઉતરવું પડ્યું અને કઈ રીતે આ બનાવ બન્યો, એ સ્થળ ઉપર એ કોન્ટ્રાક્ટરના માણસોને આપણે બોલાવેલા છે. એ આવી ગયા પછી ખરેખર આ કામગીરી કરવા માટે એવી રીતના કામગીરી કરતાં શું થયું એ સ્થળ સ્થિતિનો જ્યારે આપણને વાત કરે ત્યારે આમાં આપણને ખ્યાલ આવી શકે કે આવું બનાવ કઈ રીતે બન્યું.